हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। મિત્રો, ધોરણ 9 ની અંદર તમે દ્વિચલ સુરેખ સમીકરણ અને એનું પ્રમાણિત સ્વરૂપ વિશે જોઈ ગયા છો। કોઈ શાબ્દિક રજૂઆત આપેલી હોય અને દ્વિચલ સુરેખ સમીકરણમાં કઈ રીતે લખી શકાય, એના પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય એના વિશે પણ તમે જોઈ ગયા છો। આજના આ પ્રકરણની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એને કેમ રચવા, એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય અને એની શરતને આધારે એના વિવિધ ઉકેલો કઈ રીતે મેળવી શકાય અને એવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આધારે એના આલેખ કેવા મળે વગેરેની ચર્ચા છે આ પ્રકરણની અંદર આપણે કરવાના છીએ। તો સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણને સમજવા માટે ફરી પાછું આપણે એક ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ। અખિલા તેના ગામના મેળામાં ગઈ હતી। ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો તેને, અને હુપલા છે એ નીચે આકૃતિમાં આપેલું છે એ મુજબની એક રમત છે। તો આ હુપલા રમવા માંગતી હતી। તે જેટલી વખત હુપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે। એટલે એને હુપલા જેટલી વખત રમી, એ કેટલી વખત રમી આપણને ખબર નથી, તો કે ચકડોળમાં જેટલી વખત બેઠી એના કરતા અડધી વખત એ હુપલા રમી છે। જો પ્રત્યેક વખતે ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 અને હુપલાની પ્રત્યેક વખતે રમવાનો ખર્ચ ₹4 હોય તો તમે ચકડોળમાં બેસવાની સંખ્યા કેવી રીતે શોધી શકશો અથવા તો હુપલા રમવાની સંખ્યા કેવી રીતે મેળવી શકશો? એને કુલ ₹20 છે એ આ બંને બાબતો અનુસંધાને ખર્ચ કર્યા હતા। તો મિત્રો, આ બધી બાબતોને આધારે આપણે જેમ 9મા ધોરણમાં સમજી ગયા છીએ એમ બંને રમત માટે, એક તો હુપલાની રમત માટે અને ચકડોળમાં બેસવા માટેની ક્રિયા માટે આપણે બે ચલ ધારી લઈએ અને એના આધારે આપણે સમીકરણનો વિચાર કરી શકીએ। એટલે જ આપણે ધોરણ 9ના દ્વિચલ સુરેખ સમીકરણના જ્ઞાનનો અહીંયા ઉપયોગ કરીશું। તો અખિલાની ચકડોળમાં બેસવાની સંખ્યાને આપણે x કહીએ કે એ x વખત છે એ ચકડોળમાં બેઠી છે અને y વખત હુપલા રમી છે। તો આ પરિસ્થિતિ માટે આપણને જે પરિસ્થિતિ દર્શાવી છે એમાં બે બાબતો દર્શાવી છે। એક, હુપલા રમવાની જે સંખ્યા છે એ ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા અડધી હતી, એટલે આપણને એક સમીકરણ મળ્યું y બરાબર ½ of x, એટલે કે હુપલા રમવાની સંખ્યા y એ ચકડોળ રમવાની સંખ્યા x કરતા અડધી છે। તો આ થયું સમીકરણ 1। જેને થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો બેને આ બાજુ લઈ દઈએ તો 2y બરાબર x અથવા તો x ઓછા 2y બરાબર 0 એમ પણ લખી શકાય। ત્યાર પછી બીજો સંબંધ આપ્યો તો કે ચકડોળમાં બેસવાની કિંમત ₹3 હતી જ્યારે હુપલા રમવાની કિંમત ₹4 હતી। તો માની લો ચકડોળમાં x વખત બેઠી છે। જો એક વખત બેઠી હોય તો 1 × 3 એટલે ₹3 થાય, બે વખત બેઠી હોય તો 2 × 3 એટલે ₹6 થાય। તો x વખત બેઠી છે એટલે ચકડોળમાં બેસવાની કિંમત થઈ 3x। એ જ રીતે હુપલા એક વખત રમી હોય તો 4 × 1 એટલે ₹4, બે વખત રમી હોય તો 4 × 2 એટલે ₹8 થાય। તો એ y વખત રમી છે તો 4 × y એ હુપલા રમવાની કિંમત થઈ। આ બંને રમતો રમતા એને કુલ ખર્ચ કર્યો છે ₹20, એટલે બંનેની કિંમતોનો સરવાળો કરીએ તો આપણને મળે ₹20। તો આ થયું એનું બીજું સમીકરણ। હવે મિત્રો, બંનેની અંદર જુઓ x અને y જે બે ચલ લીધાલા છે એ બંનેની મહત્તમ ઘાત 1 છે, એટલે કે બંને છે એ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં છે। હવે આ બંનેનો ઉકેલ મેળવવા માટેની ઘણી રીતો છે। અહીંયા આપણે આ પ્રકરણની અંદર એવી 4 રીતોની વાત કરીશું। સૌથી પહેલા જોઈએ ધોરણ 9 ની અંદર આપણે જે અભ્યાસ કર્યો છે એના આધારે દ્વિચલ સુરેખ સમીકરણ નું સ્વરૂપ કેવું હોય। તો અહીંયા દર્શાવેલું છે મિત્રો કે
જો એ બી અને સી એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ અને બી બંને એકી સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ એક્સ અને ચલ વાય માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જેમ બંને એકી સાથે શૂન્ય ન હોય એને દર્શાવવા માટે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 આ શરતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે અભ્યાસ કર્યો એ મુજબ આપણને એક્સ અને વાય સમીકરણના ઉકેલના મૂલ્યોની એક જોડ મળે છે. તે સમીકરણની ઉકેલ કોને કહેવાય? તો એવી એક્સ અને વાય ની એવી ક્રમયુક્ત જોડ મળે કે જે આપેલ સમીકરણની બરાબરની ડાબી અને જમણી બાજુને સમાન કરે. દાખલા તરીકે 2x + 3y = 5 ની ડાબી બાજુએ x = 1 અને y = 1 મૂકીએ તો ડાબી બાજુએ 5 થાય છે, જમણી બાજુએ 5 થાય છે. તો એનો અર્થ એ થયો કે x અને y ની આ ક્રમયુક્ત જોડને આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 5 નો ઉકેલ કહેવાય. હવે જો મિત્રો x = 1 અને y = 7 મૂકીએ તો બંને બાજુ છે એ સમાન આવતું નથી. તો આ છે એનો ઉકેલ છે એમ કહી શકાય નહીં, માટે આ એનો ઉકેલ નથી. તો ઉકેલ હો અને ઉકેલ નથી એનો ભૌમિતિક અર્થ શું છે? એનો અર્થ એ છે કે બિંદુ 1 1 એટલે કે x = 1 અને y = 1 એ સમીકરણ 2x + 3y = 5 દ્વારા જે આલેખ દોરવામાં આવે, આલેખ છે એ સુરેખા મળશે એટલે કે રેખા મળશે. એના ઉપર એ બિંદુ આવેલું છે, જ્યારે 1 7 નું બિંદુ છે એ રેખા ઉપર આવેલું નથી. આ એનો ભૌમિતિક અર્થ થયો. ઉકેલ જે છે એવી તમામ ક્રમયુક્ત જોડ કે જે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ થાય એ બધા બિંદુઓ છે એ એની રેખાની ઉપર આવેલા હોય, જ્યારે જે ઉકેલ નથી એનો અર્થ એ થયો કે એ બિંદુ છે એ રેખા ઉપર આવેલું ન હોય. હકીકતમાં કોઈ પણ સુરેખ સમીકરણ માટે હંમેશા સત્ય વિધાન છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ax + by + c = 0 નો પ્રત્યેક ઉકેલ xy એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે. આનું પ્રતિવિધાન પણ સત્ય છે. એનો અર્થ એ થયો કે કોઈ એક બિંદુ છે એ રેખા ઉપર આવેલું હોય તો એ બિંદુ એ આપેલ રેખાનો ઉકેલ થાય. ઉકેલ હોય તો રેખા ઉપર આવેલું હોય, પરંતુ રેખા ઉપર આવેલું પ્રત્યેક બિંદુ છે તો એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો હંમેશા ઉકેલ થાય, માટે પ્રતિવિધાન પણ સત્ય છે. તો ઉપરયુક્ત સમીકરણ 1 અને 2 નો વિચાર કરીએ તો સમીકરણમાં અખિલા અને મેળાની મુલાકાત વિશેની માહિતી એક સાથે દર્શાવે છે. આ બંને સુરેખ સમીકરણોમાં x અને y માત્ર બે ચલ છે. સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય, કારણ કે બે સમીકરણો છે, માટે એને યુગ્મ એટલે જોડ, દ્વિચલ સુરેખ સમીકરણની જોડ મળે છે. આવી જોડીનો બીજગણિતની રીતે વિચાર કરીએ તો ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે એ કેવા પ્રકારનું હોય? તો કે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે જ્યાં દ્વિચલ સુરેખ સમીકરણની એક જોડ મળે છે એવા બે સમીકરણોનું વ્યાપક સ્વરૂપ આ પ્રકારનું હોય, જ્યાં a1 b1 c1 a2 b2 c2 બધી વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં a1 b1 અને a2 b2 બંને એકી સાથે શૂન્ય નથી, એટલે કે a1² + b1² = 0 અને a2² + b2² = 0 એમ આપણે કહી શકીએ. બંને એકી સાથે શૂન્ય ન હોય તો એનું વ્યાપક સ્વરૂપ થયું મિત્રો, એને આપણે નોંધી દેશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે, જેમ કે 2x + 3y - 7 = 0 અને 9x - 2y + 8 = 0. એ ઉપરાંત 5x = y અને -7x + 2y + 3 = 0, x + y = 7 અને 17 = y. આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આવા જુદા જુદા ઉદાહરણો આપેલા છે. હવે શું તમે મિત્રો જાણો છો કે ભૌમિતિક રીત તે શું સૂચવે છે? એટલે કે આપેલ
જે સમીકરણો છે એનું જે સ્વરૂપ છે એનો ભૌમિતિક અર્થ શું સૂચવે? યાદ કરો તમે ધોરણ 9 માં ભૌમિતિક રીત એટલે કે આલેખ છે એની વાત કરી ગયા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ એ એક રેખા નિર્દેશ કરે છે, એટલે કે એનો આલેખ દોરીએ તો એક રેખા મળે. 9 માં તમે ધોરણ 9 માં અભ્યાસ કર્યા મુજબ સમતલમાં બે રેખાઓ માટે નીચે મુજબની 3 શક્યતાઓ હોઈ શકે. આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું હોય તો સમતલમાં બે રેખા મળે, અને બે રેખા મળે તો એના માટે આપણી પાસે નીચે પૈકીની 3 શક્યતાઓ હોઈ શકે. આ 3 શક્યતાઓ શું છે? તો પહેલી શક્યતા એ છે કે બે રેખાઓ છે એક બિંદુમાં છેદે, એટલે કે અહીંયા આકૃતિ આપેલી છે એવા પ્રકારની બે રેખાઓ સમતલની અંદર કાં તો પરસ્પર એક બિંદુની અંદર છેદતી હોય. તો મિત્રો આનો ભૌમિતિક અર્થની સાથે સાથે ઉકેલનો શું અર્થ છે? ઉકેલનો અર્થ પણ એવો છે કે આ બંને રેખાઓને અનન્ય ઉકેલ છે. જે છેદ બિંદુ છે એ બંને રેખાઓ ઉપર આવેલું છે, માટે એ બિંદુના જે યામ છે x અને y યામ એ આપેલ બંને સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ છે. એક જ બિંદુ મળે છે માટે અનન્ય ઉકેલ છે એમ કહી શકીએ. એ જ રીતે મિત્રો બે રેખાઓ છેદતી નથી, એટલે કે તે પરસ્પર સમાંતર હોય, જે અહીંયા આકૃતિ 2 માં આપેલું છે. તો એમાં બે રેખાઓ પરસ્પર સમાંતર છે, એનો અર્થ કે એકબીજીને છેદતી નથી. છેદતી નથી તો આપણે કહી શકીએ એને વાસ્તવિક ઉકેલ નથી, એટલે એને એક પણ ઉકેલ હોઈ શકે નહીં. એ જ રીતે ત્રીજી શક્યતા એ છે કે બે રેખાઓ એકબીજીની ઉપર ઓવરલેપ થયેલી હોય, એટલે કે સંપાતી હોય, તો બંને રેખાઓ એક જ રેખા મળે, એટલે કે બંને સંપાતી છે, જે અહીંયા દર્શાવેલું છે. તો આવી રેખા એક રેખા ઉપરના જે બધા બિંદુ છે એ બીજી રેખા ઉપર આવેલા છે. એનો અર્થ એ થયો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. તો મિત્રો સમજાયું, બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ, પરસ્પર છેદે નહીં તો વાસ્તવિક ઉકેલ નથી, અને જો સંપાતી હોય એકબીજી ઉપર તો એને અનંત ઉકેલ છે એમ આપણે કહી શકીએ. મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. આપણે વિભાગ 3.1 માં ઉદાહરણ લઈએ. અખિલા રૂપિયા 20 લઈને મેળામાં જાય છે અને તે ચકડોળમાં બેસવા માંગે છે અને ઉપલાઈ રમે છે. પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે રજૂ કરો. આપણે બેઝિક રીતે રજૂ કરવી મતલબ આ રીતે સમીકરણનું સ્વરૂપમાં રજૂ કરવું એ બેઝિક રીત છે, અને આલેખની રીતે રજૂ કરવું એનો અર્થ એ થયો કે એને અનુરૂપ બિંદુઓ સમીકરણમાંથી મેળવી અને એનો આલેખ મેળવો. તો સમીકરણની જોડ બનાવીએ મિત્રો. તો y બરાબર હાફ એક્સ અને એના આધારે બે છે એ સામે ગયા એટલે 2y બરાબર x, એટલે કે x માઇનસ 2y બરાબર 0. આ એનું પહેલું સમીકરણ થયું. અને એ જ રીતે બીજું સમીકરણ છે એ 3x વત્તા 4y બરાબર 20. આ બે સમીકરણો મળે છે. તો આ સમીકરણોને આલેખાત્મક રીતે દર્શાવીએ. આ માટે આપણે દરેક સમીકરણ માટે ઓછામાં ઓછા બે ઉકેલની જરૂર પડે, કે જેથી કરીને એવા બે બિંદુઓની મદદથી એક સુરેખા મેળવી શકાય. તો એના માટેનું કોષ્ટક આપેલું છે, એને જોઈએ. કોષ્ટક 3.1 ની અંદર આપણે કઈ રીતે ઉકેલના બિંદુઓ મેળવી શકાય એ ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. માટે y બરાબર હાફ ઓફ x, એટલે જ્યારે x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત પણ 0 થાય, x ની કિંમત 2 લઈએ એટલે 2/2 એટલે y ની કિંમત 1 થાય. આ બધું આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ. તો આપણને y બરાબર x હાફ ઓફ x એ સમીકરણ ના અહીંયા બે ઉકેલ મળ્યા. એવી જ રીતે 3x વત્તા 4y બરાબર 20 y ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર 20 માઇનસ 3x/4 મળે. તો અહીંયા x ની કિંમત 0 લઈએ તો 20/4 એટલે 5 મળે. x ની કિંમત 20/3 લઈએ તો y ની કિંમત 0 મળે. 20/3 છે એ આલેખની અંદર દર્શાવવું થોડું મુશ્કેલ પડે, તો આપણે x ની બીજી કોઈ કિંમત લઈ લઈએ 4.
તો આપણને y બરાબર 2 મળે છે. મિત્રો આ બધી બાબતો તમે 9માં ભણી ગયા છો, માટે એનું વધારે સ્પષ્ટીકરણ કરતા નથી. હવે એને અનુરૂપ બિંદુઓ છે આલેખની અંદર મૂકતા આપણને બે સુરેખા મળે છે, જેમાં એક x - 2y બરાબર 0 નો આ આલેખ મળે છે, જે y બરાબર હાફ ઓફ x છે, અને બીજો છે 3x + 4y બરાબર 20 નો આ સુરેખા મળે છે, જે પરસ્પર બંને એક બિંદુ Q ની અંદર છેદે છે. તો આ જે પરસ્પર Q માં છેદે છે એ Q બિંદુ એ બંને રેખાનું છેદ બિંદુ છે. આપણે કહી શકીએ કે બિંદુ Q4 2 માં બંને રેખાઓ પરસ્પર છેદે છે, તો એ છેદ બિંદુ છે આપેલ બંને રેખાનો અનન્ય ઉકેલ છે, એમ આપણે કહી શકીએ. ઉદાહરણ નંબર 2 જોઈએ. રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 માં ખરીદ્યા. 2 પેન્સિલ અને 3 રબર ₹9 માં ખરીદ્યા. તેની મિત્ર સોનાલીએ રોમિલા પાસેથી પેન્સિલોમાં નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ તેટલી જ કિંમતોવાળા 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા. આ પરિસ્થિતિને આપણે બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવીએ તો સમીકરણનું બેઝિક સ્વરૂપ એટલે કે x + by + c = 0, જેનું વ્યાપક સ્વરૂપ છે. બેઝિક સ્વરૂપની અંદર દર્શાવીએ તો સૌથી પહેલા એક પેન્સિલ અને એક રબર ની કિંમત છે એ આપણે ચલ તરીકે લઈ લઈએ. તો ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક રબરની કિંમત y રૂપિયા છે. તો મિત્રો આપણે 9મા ધોરણમાં ભણ્યા છીએ એ મુજબ 2 પેન્સિલ લીધી તો 2 × x રૂપિયા થયા, 3 રબર લીધા તો 3 × y રૂપિયા થયા, બંનેનો કુલ સરવાળો કરો તો 9 રૂપિયા થયા. એનો અર્થ કે 2x + 3y = 9. આ આપણને પહેલું સમીકરણ મળ્યું. હવે સોનાલીએ જે 4 પેન્સિલ ને 6 રબર લીધા તો 4 × x + 6 × y બરાબર 18 રૂપિયા થયા. એટલે 4x + 6y બરાબર 18 રૂપિયા થશે. આ બંને સમીકરણો કેવા છે મિત્રો જુઓ. આપણે ઉદાહરણ નંબર 1 માં જોયા તો બે રેખાઓ ભિન્ન હતી, જે પરસ્પર એક બિંદુમાં છેદતી હતી. અહીંયા આ બે સમીકરણોનું સ્વરૂપ જરા જોજો મિત્રો. પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણીએ તો આપણને બીજું સમીકરણ મળે છે. પરિણામે આ બંને સમીકરણો માંથી આપણે આલેખની રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો બંનેના બબ્બે ઉકેલ લઈ અને આલેખ દોરીએ તો આલેખ કેવો મળે છે જોજો મિત્રો. તો બંનેના બબ્બે ઉકેલ કોષ્ટક 3.2 માં દર્શાવ્યા મુજબ આપણે મેળવા તો બંનેનો આલેખ એક જ રેખા મળી. એનો અર્થ એ થયો કે બંને રેખાઓ છે એ સંપાતી રેખાઓ છે, એટલે કે આપેલ સમીકરણો છે એ સંપાતી રેખાના સમીકરણો છે. એનો અર્થ એ થયો કે મિત્રો કોઈ એક સમીકરણને કોઈ સંખ્યા વડે ભાગતા કે ગુણતા જો બીજું સમીકરણ મળતું હોય તો એ બંને સમીકરણ એક જ સમીકરણ છે એમ કહેવાય. માટે એને અનુરૂપ આલેખ હંમેશા સંપાતી રેખા મળે, માટે એને અનંત ઉકેલ છે એમ આપણે કહી શકીએ મિત્રો. તો ધીમે ધીમે સમીકરણના સ્વરૂપને પણ સમજતા જઈએ અને એના ઉપરથી કેવો આલેખ મળશે એ પણ આપણને ખબર પડતી જાય. ઉદાહરણ નંબર 3 જોઈએ હવે મિત્રો. તો x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. અહીંયા તમે પહેલા સમીકરણને 2 વડે ગુણો તો બીજું સમીકરણ મળતું નથી. એનો અર્થ એ થયો કે રેખાઓ સંપાતી નથી. હવે એનું બેઝિક અને ભૌમિતિક નિરૂપણ જોઈએ. તો બેઝિક નિરૂપણ તો આપણને આપેલું છે. ભૌમિતિક નિરૂપણ જોઈએ તો બબ્બે ઉકેલ બંનેના લઈએ. હવે જુઓ મિત્રો શું થાય છે. એક પણ રેખાની અંદર, એક પણ બિંદુની અંદર રેખાઓ છેદતી નથી. એનો અર્થ એ થયો કે અહીંયા સમીકરણને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. બંને સમીકરણો જે આપેલા છે એમાં x અને y આમ એ પહેલા સમીકરણને 2 વડે ગુણતા બીજા સમીકરણના x નો સહગુણક અને y નો સહગુણક મળે છે. માત્ર અચળ પદ એટલે કે C1 અને C2 જુદા પડે છે. એટલે આપણે એની શરતની વાત કરીશું
કે કેવા પ્રકારના સમીકરણો હોય તો એનો આલેખ કેવો મળે. આપણે પહેલામાં જોયું જેમાં બે રેખાઓ પરસ્પર છેદતી હતી. બીજા આલેખની અંદર, બીજા ઉદાહરણની અંદર આપણે જોયું કે બે રેખાઓ છે એ સંપાતી હતી. હવે અહીંયા ત્રીજા ઉદાહરણની અંદર જોઈએ છીએ કે બે રેખાઓ પરસ્પર છેદતી નથી, એટલે કે આને અનન્ય ઉકેલ છે નહીં, અથવા તો અનંત ઉકેલ પણ નથી. એનો અર્થ કે આને વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતા નથી. તો મિત્રો અહીંયા આપણે આટલી બાબતો સમજી ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ કયું, a1x plus b1y plus c1 equal to 0, જ્યાં a1 square plus b1 square not equal to 0. એ જ રીતે a2x plus b2y plus c2 equal to 0, જ્યાં a2 square plus b2 square not equal to 0, એટલે કે બંને ચલના સહગુણકો એકી સાથે શૂન્ય ન હોય. આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ છે. હવે આપણે આગળ ઉપર જ્યારે સમજીશું ત્યારે અહીંયા ઉદાહરણ નંબર 1, 2 અને 3 ની અંદર આપણે જોયું કે સમીકરણો કેવા હતા, તો એના આલેખ કેવા સ્વરૂપમાં મળ્યા. જો આલેખ પરસ્પર છેદતા હોય એક બિંદુમાં તો આપણે કહી શકીએ એને અનન્ય ઉકેલ છે. સંપાતી રેખા હોય તો એને અનંત ઉકેલ છે, અને જ્યારે સમાંતર રેખા હોય તો એને એક પણ ઉકેલ નથી, એવું આપણે સ્પષ્ટ કરી શકીએ. તો બેઝિક રીત અને આલેખની રીતો આપણે સમજી ગયા. તો આના ઉપરથી આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો જોઈએ સ્વાધ્યાય 3.1. હાલો મિત્રો, તો જોઈએ સ્વાધ્યાય 3.1 દાખલો પહેલો. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. શું આ રસપ્રદ છે? આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો મિત્રો, સૌથી પહેલાં બેઝિક રીતે આ વસ્તુને સમજીએ. તો બેઝિક રીતે જોઈએ તો આફતાબની ઉંમર અને એની દીકરીની ઉંમર, તો એના માટે આપણે ધારી લઈએ. ધારો કે હવે દરેક વસ્તુ છે એ આપણે કોષ્ટકની અંદર જ લખી નાખીએ. આફતાબ અને એની દીકરી, આ હાલની ઉંમર, એ બધું વર્ષમાં લેવાની છે. ત્યાર પછી 7 વર્ષ પહેલાંની ઉંમર અને 3 વર્ષ પછીની ઉંમર. તો આફતાબની હાલની ઉંમર ધારી લઈએ x વર્ષ અને એની દીકરીની હાલની ઉંમર y વર્ષ. હવે મિત્રો, 7 વર્ષ પહેલાંની ઉંમર એટલે આફતાબની ઉંમર થઈ જશે x - 7. એ જ રીતે એની દીકરીની 7 વર્ષ પહેલાંની ઉંમર થઈ જશે y - 7. 3 વર્ષ પછીની ઉંમર એટલે હાલની ઉંમર x છે, તો 3 વર્ષ પછી એટલે x + 3. એ જ રીતે એની દીકરીની હાલની ઉંમર y છે, તો 3 વર્ષ પછી y + 3 વર્ષ થશે. હવે મિત્રો, બેઝિક રીતે આપણે એને સમીકરણના સ્વરૂપમાં લઈએ તો આપણને કીધું છે 7 વર્ષ પહેલાં મારી ઉંમર, એટલે આફતાબ કહે છે એની દીકરીને. એટલે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર શું હતી? તો કે x - 7. એ તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તે વખતની એની દીકરીની ઉંમર y - 7 એના કરતાં 7 ગણી હતી, એટલે 7 વડે ગુણી દઈએ તો આપણને એક સમીકરણ આ થયું.
બીજો સંબંધ હું આપ્યો છે તો કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર, 3 વર્ષ પછી આફતાબની ઉંમર શું છે તો કે x+3, એ તે વખતની તારી ઉંમર કરતાં, તે વખતની તારી એટલે એની દીકરીની ઉંમર કેટલી છે તો કે y+3 વર્ષ, એના કરતાં 3 ગણી હશે. એટલે દીકરીની ઉંમર કરતાં 3 ગણી હશે એટલે એને 3 વડે આપણે ગુણી નાખ્યું. તો મિત્રો આ બેઝિક વસ્તુ થઈ. હવે આને સાદરૂપ આપી અને સમીકરણ તારવીએ. તો x-7 બરાબર 7y-49. હવે આ બધા પદને આ બાજુ લઈ આવીએ તો x-7y-49 આ બાજુ આવે એટલે વત્તા, એમાંથી 7 બાદ કરીએ એટલે +42 બરાબર 0. આ તમારું પહેલું સમીકરણ થયું. એવી રીતે અહીંયા સાદરૂપ આપીએ તો x+3 બરાબર 3y+9. બધા પદને ડાબી બાજુ લઈ આવીએ તો x-3y-6 બરાબર 0. આ બીજું સમીકરણ થયું. તો આ બેઝિક રીતે બંને સંબંધો આપણે તારવી દીધા. હવે આપણે આલેખની રીત સમજવાની છે મિત્રો. તો આલેખની રીત માટે આપણે આલેખ દોરતી વખતે આ દ્વિચલ સુરેખ સમીકરણો છે તો એનો આલેખ એક રેખા મળશે, પણ એના માટે બિંદુઓના યામ જોશે. તો આપણે બંનેમાંથી આને સૂત્રનો કરતા બનાવી દઈએ તો થઈ ગયું x બરાબર 7y-42. એવી જ રીતે અહીંયા થઈ ગયું x બરાબર 3y+6. હવે આપણે આના આધારે બબ્બે બિંદુઓ મેળવી દઈએ. અહીંયા આપણે x લઈએ, અહીંયા y, x, અહીંયા y. તો x છે એ 7y-42 છે. તો y પસંદ કરતા જઈએ. yની કિંમત 7 લઈએ તો xની કિંમત 7 મળશે. એવી જ રીતે yની કિંમત અહીંયા પસંદ કરીએ 0 તો xની કિંમત મળશે -42. એ જ રીતે yની કિંમત લઈએ 6 તો xની કિંમત મળશે 0. અહીંયા પણ એ જ રીતે જોઈએ તો yની કિંમત આપણે પસંદ કરીએ 0 તો xની કિંમત મળશે આપણને 6. yની કિંમત 1 પસંદ કરીએ તો xની કિંમત મળશે આપણને 9. એ જ રીતે yની કિંમત -2 પસંદ કરીએ તો xની કિંમત મળશે 0. તો આ રીતે 3 ઉકેલ થયા. હવે એને આપણે આલેખની અંદર દર્શાવીએ. તો આલેખપત્ર તૈયાર કરીએ. તો મિત્રો આલેખપત્ર તૈયાર કરીએ જેમાં x અક્ષ અને y અક્ષ પરસ્પર O બિંદુમાં ઉદ્ગમ બિંદુમાં છેદે છે. પ્રમાણ માપ લઈએ તો x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ એટલે કે 5 વર્ષ અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એટલે એ પણ વર્ષ થશે. તો x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લઈએ. એ રીતે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. હવે આપણે પેલા x બરાબર 7y-42 એટલે કે x - 7y+42 બરાબર 0 એના બિંદુઓનું નિરૂપણ કરીએ. તો 7 7 xયામ 7 ત્યારે yયામ 7, xયામ 7 એટલે 5 પછી 6 ને 1 7 ત્યારે yયામ પણ 7
એટલે પ્રથમ ચરણની અંદર બિંદુ આવશે અહીંયા, એ જ રીતે -42 0, -42 એટલે 40 અને 2 42, -42 0 એટલે બિંદુ આવશે એક્સ અક્ષ ઉપર, 0 6 એટલે વાયામ 6 લઈએ ત્યારે એક્સયામ 0 થશે, તો 0 6 એટલે આવશે વાય અક્ષ ઉપરનું બિંદુ. એ બધામાંથી પસાર થતી એક રેખા દોરી દઈએ તો આપણને આલેખ મળશે વિષુરેખા, જે x-7y વત્તા 42 બરાબર 0નો આલેખ થયો. એ જ રીતે હવે આના બિંદુઓનું નિરૂપણ કરીએ. 6 0 તો મિત્રો 6 0 એટલે એક્સ અક્ષ ઉપર આવશે. 9 1 9 1 એ રીતે 0 -2 0 -2 આમાંથી પસાર થતી રેખા દોરીએ. આ થયું x-3y -6 બરાબર 0નો આલેખ. બંને આલેખો જ્યાં છેદે છે એ છેદબિંદુ એ આપણને મળશે 42 અને 12, એટલે 42 12નું બિંદુ મળે છે. તો આપણે કહી શકીએ કે એક્સયામ 42 ને વાયયામ 12, એટલે આફતાબની ઉંમર 42 હોય ત્યારે એની દીકરીની હાલની ઉંમર 12 વર્ષ હોય. એટલે આપણે કહી શકીએ આફતાબની હાલની ઉંમર 42 અને તેની દીકરીની ઉંમર 12 વર્ષ છે, એમ આપણે કહી શકીએ. કારણ કે 42 અને 12 બિંદુએ બંને રેખાઓ પરસ્પર છેદે છે, તો એક્સયામ 42 થયો, વાયયામ 12 થયો. એટલે આપણે કહી શકીએ કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ એટલે કે 42 વર્ષ થશે અને દીકરીની હાલની ઉંમર વાય વર્ષ એટલે કે 12 વર્ષ થશે. આમ આપણે આલેખની મદદથી આફતાબ અને એની દીકરીની હાલની ઉંમર મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે બેઝિક રીતે બંને સમીકરણો મેળવા અને આલેખની રીત માટે આવા 2 કે 3 ઉકેલ લઈ અને આલેખ દોરવી અને આલેખ જ્યાં છેદે એ છેદ બિંદુએ મળતો એક્સયામ અને વાયયામ એ જે તે ચલની કિંમત થશે. મિત્રો પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો. આવજો.